કારણ કે અહીંયા પ્રશ્નમાં એવું પૂછ્યું કે એવો કયો ઉપાય છે કે જેણે કરીને સદા સુખી રહેવાય? તો સૌને સુખી થવું છે, સ્ત્રી હોય કે પુરુષ, ભણેલો હોય કે અભણ, ગ્રામીણ હોય કે શહેરી, ગરીબ હોય કે ધનવાન, કોઈ પણ વ્યક્તિ, એને જીવનમાં સુખની ઈચ્છા તો છે જ. હવે એ સુખનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ અહીંયા બતાવે છે. એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા દરેકને ઉપયોગી વાત આવી રહી છે. સામાન્ય રીતે વચનામૃત એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ ગણાય છે, પરંતુ એમાં સમાયેલા ઉપદેશો, સંદેશાઓ એ કોઈ એક સંપ્રદાયને લગતા નથી, પરંતુ સૌને ઉપયોગી છે. જેમ સૂર્ય ભારતમાં દેખાય, પરંતુ એ કેવળ ભારતનો જ નથી થઈ જતો. જેમ ચંદ્ર અમેરિકામાં દેખાય, તેથી એ કે અમેરિકાનો નથી થઈ જતો. જેમ તારાઓ છે એ કોઈ એક દેશમાં આપણને દેખાય, પણ એ દેશની માલિકીના નથી હોતા, એ સૌના છે. એવી જ રીતે આ જે ગ્રંથ છે વચનામૃત, એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગણાય છે, પરંતુ એમાં સૌને ઉપયોગી વાત છે. જેમ ભગવદ્ ગીતા, એની ઉપર કેવળ કૃષ્ણ ભગવાનના ઉપાસકોનો જ એકાધિકાર કે વિશેષાધિકાર ન કહી શકાય, કારણ કે ગીતામાં રહેલું જ્ઞાન એ શાશ્વત છે અને સાર્વજનિક છે. એવી જ રીતે વચનામૃતમાં અહીંયા ભગવાન સ્વામિનારાયણે વાત જે કરી કે સદાય સુખી રહેવાય, એનો શો ઉપાય છે? તો કોઈ એક વર્ગ વર્ણને ઉપયોગી આ વાત નથી, પરંતુ સૌને ઉપયોગી વાત છે. અને અહીંયા વિશેષ જે બે શબ્દો વપરાયા છે એ પણ સમજવા જેવા છે. ભગવાન સ્વામિનારાયણ સદાય સુખિયા રહેવાની વાત કરે છે. સુખી થવું એક અલગ વસ્તુ છે, અને સુખી રહેવું એક અલગ બાબત છે. સફળ થવું અને સફળ રહેવું એ બંનેની અંદર જો આપણે વિચારીએ તો ઘણું અંતર છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં એકવાર સુવર્ણચંદ્રક લઈ આવે, એક અલગ બાબત થઈ, પરંતુ દરેક પરીક્ષામાં એ સુવર્ણચંદ્રક મેળવે, એ અભ્યાસની કક્ષા કંઈક જુદી કહેવાય. તો સુખી તો માણસ થઈ શકે છે, પણ સદાય સુખી રહેવાની વાત એ બહુ અઘરું છે. પરંતુ અહીંયા એનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવે છે. સુખ તો માણસને મળી જતું હોય છે, પરંતુ એ સુખ એનું કાયમ ટકતું નથી. એટેન થાય છે પણ મેન્ટેન થતું નથી. અહીંયા મેન્ટેન કરવાની વાત છે, સદાય સુખી રહેવાની વાત. આપણા બધાનો અનુભવ છે કે વ્યક્તિ જ્યારે જમે છે, એમાં એનું મનપસંદ ભોજન હોય, ત્યારે ભોજન લેતા એને આનંદ આવે છે, પરંતુ ભોજનના પ્રથમ કોળીએ જેવો આનંદ હોય છે એવો એ જ ભોજનના 50મા કોળીએ નથી રહેતો. એમાં કંઈક ફેર પડી જાય છે. પોતાના મનગમતા વાહનમાં પહેલા પ્રવાસ વખતે જેવી મજા આવે છે, એવી એ જ વાહનમાં એ જ રસ્તે 50મી વાર પ્રવાસ ખેડતી વખતે નથી આવતી. તો સદાય સુખી રહેવાની વાત એ થોડીક મનુષ્ય માટે અઘરી જણાય છે. સવારનો સૂર્ય સ્ફૂર્તિદાયક અનુભવાય છે, પરંતુ એ સૂર્ય જ્યારે મધ્યાહને પહોંચે ત્યારે થકવી દેવો પરસેવો નિતારે છે. જીવનની અંદર પણ કંઈક આવું બને છે. કંઈક વસ્તુ મળે, કંઈક વ્યક્તિ મળે, કોઈક વાતાવરણ મળે, માણસને સુખનો અનુભવ થાય છે, પરંતુ એ પણ એક અનુભવ થાય છે કે સુખ સદાય ટકતું નથી. મનપસંદ સ્થળે વ્યક્તિ ફરવા માટે જાય, તે મનપસંદ સ્થળમાં પ્રથમ દિવસે જેવો આનંદ એને આવે છે, એવો એ જ સ્થળમાં એને 25મા દિવસે રહે છે ખરો? તો આપણા બધાનો અનુભવ છે કે સુખ એ કાયમ ટકતું નથી. એક સરખા દિવસ કદી કોઈના જાતા નથી, તેથી ડાહ્યા લેશ સાહિબીથી ફૂલાતા નથી. એક સરખા દિવસ, એક સરખું સુખ એ માણસના જીવનની અંદર મળતું નથી. કવિ કાલિદાસે
એમના કાવ્યની અંદર લખ્યું છે કે કસ્યાત્યંતમ સુખમ ઉપનતમ દુઃખમ એકાંત તોવા નીચેર ગચ્છત ઉપરી ચ દશા ચક્ર નેમી ક્રમેણ. જેમ ચક્ર એના આરાઓ એમાં ફરતું ચક્ર હોય ત્યારે જે આરા થોડા સમયે ઉપર હોય એ જ સમય જતા નીચે આવે છે, વળી પાછા એ ઉપર આવે છે, વળી પાછા નીચે આવે છે. તો આ ચક્ર નેમી ક્રમ એ સુખને પણ લાગુ પડે છે. વ્યક્તિના જીવનની અંદર જેનાથી સુખ મળે છે એ જ સમય જતા ઘણીવાર દુઃખદાયક પુરવાર થાય છે. ક્યારેક એવું પણ બને છે કે જે દુઃખદાયક અનુભવાતું હોય એ સમય જાય ત્યારે સુખદાયક બની જાય છે. તો આવી રીતે જેમ ચક્ર ફર્યા કરે છે એમ સુખ દુઃખનું ચક્ર પણ જીવનની અંદર ફર્યા જ કરે છે. એક સમાન એક ધારું સુખ એ માનવીને પ્રાપ્ત થતું નથી. એ પ્રાપ્ત કરવા શું ઉપાય કરવો એ અહીંયા ભગવાન સ્વામિનારાયણ હવે આપણને સમજાવવા જઈ રહ્યા છે. આ વાત શક્ય છે. યોગીજી મહારાજે એમના જીવન ચરિત્રમાં એમના શબ્દો આવે છે, વાત કરી છે કે 50 વર્ષથી એક ધારું સુખ આવે છે. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા તે પહેલા પણ અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા પછી પણ એ જ સુખ, આ એમનો ઉદ્ગાર છે. તો યોગીજી મહારાજ સદાય સુખી રહી શકેલા. ઘણીવાર વ્યક્તિ આવું બોલી જાય કે મને અખંડ સુખ આવે છે, પરંતુ સામેવાળાને અનુભવ થવો જોઈએ ને કે આ વ્યક્તિ સુખી છે. તો યોગીજી મહારાજ આજે બોલ્યા કે મને 50 વર્ષથી એક ધારું સુખ આવે છે, તો એમના સંપર્કમાં જે આવ્યા એ લોકોને પણ આ અનુભૂતિ થઈ છે. જાણીતા લોકસેવક રવિશંકર મહારાજ યોગીજી મહારાજ વિશે એવું કહેતા કે યોગીજી મહારાજને જોતા જ આપણને ખબર પડી જાય કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે. જેમ વ્યક્તિના કપડાં, વ્યક્તિની ગાડી, વ્યક્તિનું ઘડિયાળ, એની ઉપરથી માણસને ખબર પડે કે આ કંઈક ધનવાન હોવો જોઈએ. તો એવી જ રીતે યોગીજી મહારાજના દર્શન કરતા રવિશંકર મહારાજે અનુભૂતિ કરેલી કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે, આપણને અનુભવાય. તો આ અખંડ સુખ, સદાય સુખ એ વસ્તુ શક્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને તારીખ 23 મે 1989 રોજ વલ્લભ વિદ્યાનગરમાં આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ પ્રસંગે એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપના જીવનમાં દુઃખનો કોઈ એવો પ્રસંગ ખરો કે જે યાદ આવતા આપને મનની અંદર શોક વ્યાપી જાય? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે એના દુઃખનો કોઈ એવો પ્રસંગ નથી. એકવાર એક પત્રકારે એવું પણ પૂછેલું કે આપના જીવનમાં જ્યારે આપને સૌથી વધુ આનંદ થયો હોય એવો પ્રસંગ મને કહો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અમારા માટે બધા જ પ્રસંગો આનંદના છે. જો આ સદાય સુખી રહેલા ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં જે ઉપદેશ આપ્યા છે એમાં ગઢડા મધ્ય પ્રકરણના 60મા વચનામૃતમાં એમને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં અનંત પ્રકારના વિક્ષેપ આવે છે, પરંતુ એમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો એના અંતરમાં સુખ રહે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તરનો પ્રારંભ કરતા એવું કહ્યું કે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ અમે તમને કહીએ છીએ. આનો અર્થ એ થયો કે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં કોઈ વિક્ષેપ આડો આવ્યો નહોતો. એ સદાય સુખી રહેલા. એમના અનુભવની વાત એમણે પછી એ વચનામૃતમાં કહી છે. તો એ અર્થમાં આ વચનામૃત જે ગ્રંથ છે એમાં કોઈ અનુમાન કે કોઈ કલ્પના કે કોઈ વાંચેલું કે કંઈક વિચારેલું નથી, અનુભવની વાતો છે. લોગ કહેતે હૈ ને કાગજ કી લેખી, હમ કહેતે હૈ નૈનન કી દેખી. આવી આ વાતો વચનામૃતમાં સંગોપિત છે. તેમાં ભગવાન સ્વામિનારાયણે આ પ્રશ્ન પૂછ્યો કે જેણે કરીને સદા સુખી રહેવાય એનો શું ઉપાય છે? તો આ પૃથ્વી ઉપર શ્વાસ લેતી પ્રત્યેક વ્યક્તિને ઉપયોગી બાબત હવે ભગવાન સ્વામિનારાયણ અહીંયા છેડી છે. પછી મોટા મોટા સાધુ હતા, તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને જેણે એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય
અહીંયા પહેલી વાત ભગવાન સ્વામિનારાયણે આ બતાવી, એનો જ વિસ્તાર કરતા તેઓ આગળ જે વચનામૃતમાં વાત કરે છે એને પણ આપણે જોઈએ તો એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય સુખીઓ રહે છે, અને વૈરાગ્યને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાના ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુખ્યો રહે છે. શા માટે? જેણે પોતાના ઇન્દ્રિયો ન જીત્યા હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં, અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખીઓ રહે છે. ભગવાન સ્વામિનારાયણે ઉપાય સદા સુખી રહેવામાં એક એ બતાવ્યો કે જેણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરી છે એ સદાય સુખી રહે છે. આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. શ્રોત્ર એટલે કે કાન, ત્વક એટલે કે ત્વચા ચામડી, રસના એટલે કે જીભ, આંખ, ઘ્રાણ એટલે કે નાસિકા. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા કંઈક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આંખથી આપણે જોઈએ અને આપણને જ્ઞાન થાય છે, કાનથી આપણે સાંભળીએ અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્વચાથી આપણે અડીએ અને આપણને ગરમ, ઠંડુ, મુલાયમ, કઠણ વગેરેનું જ્ઞાન થાય છે. તો આ રીતે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. અને એવી જ રીતે 5 કર્મેન્દ્રિયો છે કે જેના દ્વારા કર્મ થાય છે. દાખલા તરીકે હાથ પગ છે તો એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ, કર્મ કરીએ છીએ, તે કર્મેન્દ્રિયો છે. તો આ બધી જે 10 ઇન્દ્રિયો એ આપણા વશમાં જેટલી રહે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વ્યક્તિ એટલો સુખી રહે. ઇન્દ્રિયો એ સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. કંઈ પણ આપણે કાર્ય કરવું હોય તો આપણે સાધનની જરૂર પડે છે. દાખલા તરીકે લખવું હોય તો પેન, પેન્સિલની જરૂર પડે, ચોકની જરૂર પડે. મુસાફરી કરવી હોય તો પહેલાના જમાનામાં બળદ, ઘોડા વગેરે પશુઓની જરૂર પડતી. અત્યારે વાહનો દ્વારા માણસ મુસાફરી કરે છે. પરંતુ જે સાધનથી આપણે કાર્ય કરીએ છીએ એ સાધન પર આપણો જેટલો કાબુ એટલું કાર્ય સારું થાય છે, આપણો અનુભવ છે. ઘોડેસવારનો કાબુ ઘોડા ઉપર હોય તો જ એને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકે. પરંતુ ઘોડાનો કાબુ જો ઘોડેસવાર ઉપર થઈ જાય તો ઘોડેસવાર પોતાની મંઝિલ સુધી નહીં પહોંચી શકે. ઘોડેસવારના કંટ્રોલમાં ઘોડો હોવો જોઈએ, ડ્રાઈવરના કંટ્રોલમાં ગાડી હોવી જોઈએ. ગાડી દોરે ત્યાં ચાલકે નથી જવાનું હતું, ચાલક દોરે ત્યાં ગાડી જવી જોઈએ. તો જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાશે. તો આપણે બધા જ સુખના સ્ટેશન સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ. વ્યક્તિ માત્ર રાત દિવસ જે કંઈ પણ પરિશ્રમ કરે છે એનો હેતુ આ છે કે જે કંઈ પણ હું કરું એનાથી મને સુખ પ્રાપ્ત થાય. તો આપણા બધાની દોડ એ સુખના સ્ટેશન સુધીની છે. ત્યાં જવા માટે આપણી પાસે સાધન તરીકે ઇન્દ્રિયો છે. હવે ઇન્દ્રિયો આપણા વશમાં હોય તો જ આપણો વિકાસ છે. પરંતુ આપણે જો ઇન્દ્રિયોને વશ થયા તેમાં આપણો વિનાશ છે, વિકાસ નથી. સંસ્કૃતના એક સુભાષિતમાં એવું લખ્યું છે કે કુરંગ માતંગ પતંગ ભૃંગ મીના હતાહ પંચભીરેવ પંચ એકઃ પ્રમાદી સ કથમ ન હન્યતે યહ સેવતે પંચભીરેવ પંચ. આ શ્લોકમાં એવું લખવામાં આવ્યું કે કુરંગ એટલે હરણ, માતંગ એટલે હાથી, પતંગ એટલે પતંગિયું, મીન એટલે માછલી, ભૃંગ એટલે ભ્રમર, ભમરો. આ બધા જ એકઃ પ્રમાદી, એક એક વિષયની અંદર લોભાઈ જાય છે અને એને લીધે એમના પ્રાણ ચાલ્યા જાય. શબ્દની અંદર શબ્દ નામનો વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જેમ 5 ઇન્દ્રિયો છે તે 5 ઇન્દ્રિયોના 5 વિષય છે.
જેમ ઘોડાને ચરવા માટે, ગાય ભેંસોને ચરવા માટે ગોચર હોય છે, ત્યાં એ ચર્યા કરે. એવી જ રીતે ઇન્દ્રિયોને ઘોડાની ઉપમા આપવામાં આવી છે ઉપનિષદમાં. અને આ જે 5 વિષયો છે એને ગોચરની ઉપમામાં આવી છે. તો ઇન્દ્રિયો છે એના વિષયમાં જાય, પરંતુ એ ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તે, એમાં જેને ઇન્દ્રિયો પર કાબુ હોય કે યોગ્ય વિષયમાં જે જવા દે, અયોગ્યમાં ન જવા દે, તો એના જીવનમાં સુખ રહે. પરંતુ એ જો કંટ્રોલ ગુમાવે તેના જીવનની અંદર દુઃખ આવે છે. તો શબ્દની અંદર હરણ લોભાઈ જાય છે. હરણ તો ખૂબ ચંચળ છે, ચપળ છે. શિકારી એની પાછળ પડીને એને પકડી શકે એ વસ્તુ બહુ અઘરી છે. પરંતુ એ હરણની નબળાઈ એ એની શ્રવણ ઇન્દ્રિય છે. એ સુમધુર સુરો સાંભળવામાં એવું લોભાઈ જાય કે એ સ્થિર થઈ જાય, અને સ્થિર થઈ જાય એટલે શિકારી એનો શિકાર કરી નાખે. તો આમ એને પકડવું દુષ્કર છે. પરંતુ જો ઇન્દ્રિયોને વશ થયું તો પોતાના મોતને નોતરે છે. હાથી તો કેટલું કદાવર જનાવર, બળવાન પ્રાણી, એને પકડવું એટલે બહુ અઘરું પડે. પરંતુ હાથી છે એ ત્વચા ઇન્દ્રિય, એને વશ થઈને હાથણીના સ્પર્શમાં લોભાય છે. હાથીને પકડવા માટે ટેકનિક એવી લોકો વાપરતા હોય છે કે મોટો ખાડો કરે અને એની ઉપર વેલ વગેરે પાથર્યું એટલે દૂરથી તો એમ જ લાગે કે જમીન ઉપર જ આ બધું ઉગ્યું છે. અને ત્યાં આગળ કાગળની હાથણી મૂકી હોય તો એને સ્પર્શ કરવા માટે હાથી લોભાય, અને જેવો ત્યાં જાય એટલે સદૈવ પડે ખાડાની અંદર, અને પછી આને બાંધીને પછી પકડનાર એને લઈ જાય. તો આટલો બળવાન હાથી, પરંતુ જો ઇન્દ્રિયોને વશ થયો તો એ બીજાના સકંજામાં જઈને પડ્યો, પરવશ થઈ ગયો. તો આ રીતે એક એક વિષયની અંદર આપણી ઇન્દ્રિયો જ્યારે લોભાય ત્યારે આપણો વિનાશ રોકડો બને છે. અને એ ઇન્દ્રિયોને જો આપણે વશ કરીએ તો આપણું સુખ આપણી પાસે જ આપણને અનુભવાય છે. ભમરો છે તો આપણે જોઈએ છે કે ગમે તેવું કઠણ લાકડું હોય એની અંદર પણ એ છેદ પાડી દે, કાણું પાડી દે, એને કોચી કાઢે. પરંતુ એ ભમરો જ્યારે કમળ ઉપર સુગંધ લેવા માટે બેઠો હોય અને એટલો બધો એની અંદર મસ્ત થઈ જાય, અને સાંજ પડે જ્યારે કમળ બીડાય ત્યારે ભમરો તો અંદરનો અંદર જ હોય. હવે અંદર રહેલો ભમરો એ કંઈ કમળની કોમળ પાંખડીઓને ભેદીને બહાર ન આવી શકે એવું નથી. જે ભમરો 7 ગાંઠવાળા લાકડાની અંદર જો કાણું પાડી દેતો હોય તો એને કમળની પાંખડી ભેદવામાં શું વાર લાગે? પરંતુ એ ભમર એ કમળની સુગંધમાં એવો લોભાય છે કે હમણાં બહાર નીકળું એમ કરતા કરતા ત્યાં જ બેસી રહે. અને સવારના સમયમાં એ ત્યાં આગળ હાથીઓના ઝુંડ બધા તળાવમાં પાણી પીવા આવે, અને એ બધા પણ કમળની સુગંધ પામીને મદોન્મત્ત થઈ જાય. અને મદોન્મત્ત થઈ જાય એટલે જેની સુગંધથી પોતે મદોન્મત્ત થયા છે એ કમળને જ ઉચકીને પગ નીચે છૂંદી કાઢે. ત્યારે એને જંપ વળે. જેમ નાના બાળકોને આપણે જોઈએ છે કે જે રમકડાથી એ લોકો રમીને આનંદ પામતા હોય એ રમકડાને ટીચીને નવરું ન કરી નાખે ત્યાં સુધી જંપ ના વળે. તો હાથી પોતે પેલા કમળને ચક દે તો એની સાથે પેલા ભમરાભાઈના પણ રામ રમી જાય. તો ભમરાની અંદર શક્તિ છે, પરંતુ એ શક્તિ બધી જ નિરર્થક થઈ ગઈ, કારણ કે ઇન્દ્રિયોને વશ થઈ ગયો. તો આપણા જીવનની અંદર પણ જ્યારે આપણે આ પંચ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોને વશ વર્તીએ છીએ ત્યારે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે આપણું સુખ છે, પરંતુ એ બધું જ ચાલ્યું જાય. એ સુખ નથી રહેતું, શક્તિઓ બધી હણાઈ જાય છે. એટલા માટે સંસ્કૃતમાં લખ્યું કે ઇન્દ્રિય વશ વર્તીયો ચતુરંગવાન અપી વિનશ્યતિ. ચતુરંગીણી સેના જેની પાસે હોય, એટલે કે બળુકો હોય, પરંતુ એ જો ઇન્દ્રિય વશ વર્તી થયો, ઇન્દ્રિયોને વશ થઈને વર્તનારો થયો, તેનો વિનાશ થશે. તો અહીંયા આપણને ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે કે આપણે ઇન્દ્રિયો પર જેટલા કાબુ ધરાવીએ, આંખ એ આપણા કાબુમાં રહે, કાન, જીભ, ત્વચા, નાસિકા, આ બધા ઉપર આપણો કાબુ રહે,
યોગ્ય વિષયમાં જ આપણે એને પ્રવર્તાવીએ, અયોગ્ય વિષયમાંથી પાછી ખેંચી લઈએ, આ પ્રકારની એની ઉપર આપણી સત્તા રહે તો આપણે સદાય સુખી રહી શકીએ. પાઇપલાઇન મોટી હોય પરંતુ એ પાઇપલાઇનમાં 25-50 કાણા પડી ગયા હોય તો ફોર્સ તો પાણીનો એ પાઇપલાઇનમાં આવતો હોય, પરંતુ જ્યાં પહોંચે ત્યાં આગળ એ ઓછો થઈ જશે, કારણ કે વચ્ચે જે પેલા છિદ્રો પડ્યા છે એમાંથી બધું પાણી સ્રવી ગયું. એટલે જેટલું પહોંચવું જોઈએ એટલું નહીં પહોંચે. ઘણી વાર તો કાણા વધારે હોય તો ટીપું પણ જ્યાં પહોંચાડવું હોય ત્યાં ના પહોંચે, પેલો છોડે એમને એમ સુકાઈ જાય ખેતરમાં. તો એવી રીતે આ જે ઇન્દ્રિયો છે એ આપણા વશમાં ન હોય તે છિદ્ર પડ્યા અને એના દ્વારા આપણી અનર્ગળ શક્તિ એ વેડફાઈ જતી હોય. તો આપણા લૌકિક માર્ગમાં પણ કાર્યો કરવા માટે આ ઇન્દ્રિયો પરનો કાબુ જરૂરી છે. એનાથી આપણને સુખ મળે છે, આપણો વિકાસ થાય છે. આપણે જોઈએ છે કેટલાય દ્રષ્ટાંતો કે જેમાં વ્યક્તિઓએ પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખ્યો, વશ રાખી તે લોકોમાં શક્તિ જનરેટ થઈ છે. મહાભારતમાં ગાંધારીની વાત આવે છે કે તેઓ તો દેખતા હતા, પરંતુ એમના પતિ ધૃતરાષ્ટ્ર એ અંધ હતા. તો એમણે વિચાર્યું કે હવે પતિ જ્યારે નથી જોતા ત્યારે આપણે જોઈને શું કરવું. તેમણે પોતાની જાતે જ આંખો ઉપર પટ્ટી મારી દીધી અને એને લીધે નેત્ર ઇન્દ્રિય એનો સંયમ આ રીતે એમના જીવનમાં આવ્યો. પરંતુ એના કારણે કેટલી શક્તિ એમના જીવનમાં પ્રાપ્ત થઈ. તો યુદ્ધ વખતે આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે એમણે દુર્યોધન સામે દ્રષ્ટિ કરી પટ્ટી ખોલીને, તો આખો દુર્યોધન એને વજ્રનો કરી દીધો. તો આટલી બધી અભેદ્ય એ વસ્તુ એ દુર્યોધનના જીવનમાં આવી ગઈ, એનું કારણ ગાંધારીનો સંયમ. તો એક ઇન્દ્રિયનો સંયમ થયો તો આંખની શક્તિ એટલી ડેવલપ થઈ કે જેની ઉપર એ દ્રષ્ટિ પડે એની પણ આ રીતે આ પ્રકારનું અભેદ્ય પણ એનામાં આવી જાય. વિવેકાનંદ સ્વામીની ફોટોગ્રાફિક મેમરીની વાત પણ જગ પ્રસિદ્ધ છે કે પોતે એવી પ્રકારનો સંયમ એમના જીવનમાં ધરાવતા. તો જે વસ્તુ એ વાંચે, જે પુસ્તક એ વાંચે, તો એમને જેમ કેમેરાની અંદર છબી ઝડપાઈ જાય એવી રીતે મગજની અંદર એની પ્રિન્ટ જાગ્રત પડી જતી. તો એને લીધે એમના જીવનની અંદર એ આપણે જોઈએ છે કે ઘણું કાર્ય કરી શક્યા. તો આ રીતે આપણી ઇન્દ્રિયોનો સંયમ એ આપણા દુનિયાના કાર્યોની અંદર પણ આપણને ઘણો બધો આમ ઉપયોગી થાય છે. સત્સંગમાં, સાધનાની અંદર પણ આ જો ઇન્દ્રિયો આપણા વશમાં હોય તે સત્સંગનું સુખ આવે છે, સાધના આપણી સફળ બને છે. ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં અજામિલનું આખ્યાન આવે છે. તો એ તો પવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ એ પોતે એકવાર એ પોતાની ઇન્દ્રિયોને વશ થઈ અને કોઈ કુલટા સ્ત્રીની અંદર લોભાયો અને એ કુલટા સ્ત્રીના શરીર પરથી પડેલી વેણી એણે સૂંઘી અને નાસિકેન્દ્રિયનો આ સંયમ એ જાળવી ન શક્યો અને એ સ્ત્રી કોક પુરુષ સાથે આવી રીતે કુચેષ્ટાઓ કરતી જતી, તે બધું એણે જોયું. આંખનો સંયમ પણ ન જાળવી શક્યો અને એને લીધે એ પોતે એ ફંદાની અંદર પડ્યો અને ઘણી બધી પાયમાલી એના જીવનની અંદર એને વેઠવાની આવી. એ વાત ભાગવતની અંદર બહુ વિસ્તારથી લખી છે. તો હવે એક સાધનારત વ્યક્તિ હતી, પરંતુ એનું પતન થયું. એનું કારણ આ ઇન્દ્રિયો બેકાબુ બની. તો એ વસ્તુ અહીંયા શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. પુરાણોની અંદર સૌભરી ઋષિની પણ કથા આવે છે કે તો પોતે પોતાના તપની અંદર કોઈ ભંગ ન થાય એના માટે પાણીમાં તપ કરવા ચાલ્યા ગયા. કે દુનિયાની અંદર આપણે કોઈક જગ્યાએ બેસીને તપ કરીએ અને ત્યાં ગમે તે પ્રકારે કંઈક વિઘ્ન આવે, પરંતુ પાણીમાં ગયા. પણ ત્યાં પણ એમના જીવનની અંદર જો નેત્ર ઇન્દ્રિયનો સંયમ ન રાખી શક્યા અને અઘટિત ક્રિયા એમણે જોઈ, તો એમાંથી એમને બધા સંકલ્પ વિકલ્પ ઉઠ્યા અને પાણીમાં એમણે કરેલું તપ એ પાણીમાં ગયું. તો આ બધા પ્રસંગો આપણને સમજાવે છે કે સંયમ રાખવાથી આપણને લાભ પણ થાય છે અને જ્યારે અસંયમ આપણા જીવનમાં આવે છે ત્યારે આપણને નુકસાન પણ જાય છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેણે ઇન્દ્રિયો વશ ન કરી હોય તો ભગવાન અને ભગવાનના ભક્તના સંગે રહીને પણ એ સુખીઓ ના થાય. હવે ભગવાન તો સુખનું ધામ છે, એમના સાનિધ્યમાં તો કેટલું બધું સુખ વર્તતું હોય. જેમ પંખા નીચે બેઠો હોય તો એને ઠંડક વર્તે જ,
એર કન્ડિશનની નજીક બેઠો હોય તો એને ઠંડક વર્તે જ. તો ભગવાનની પાસે તો કેટલું સુખ હોય, પરંતુ જો ઇન્દ્રિયોનો અસંયમ હોય તો ભગવાનની પાસે રહ્યા થકા પણ દુખ્યો રહે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર ઉમરેઠના એક બ્રાહ્મણ એ પોતે સમાગમ કરવા માટે ગઢડા પહોંચેલા, અને ત્યાં આગળ એ પોતે શ્રીજી મહારાજને કહે કે મહારાજ, હું 15 દિવસનો સમય લઈ અને આપના સત્સંગમાં આવ્યો છું. મહારાજે બહુ રાજીપો બતાવ્યો કે તમે આટલું બધું વ્યવહારનું કાર્ય ઠેલીને અહીંયા આવ્યા, ઘણી મુમુક્ષુતા કહેવાય. એમની ઉતારા પાગરણ વગેરેની બધી વ્યવસ્થા પણ કરાવી દીધી, પરંતુ થોડાક જ દિવસ થયા એમાં તો આ હરિભક્તે કહ્યું કે મહારાજ, હવે મને પાછું ઘેર જવું પડશે. શ્રીજી મહારાજે કહ્યું કે તમે તો 15 દિવસનું સાટું કરેલું, હજી તો 15 દાડા પૂરા થયા નથી, આમ કેમ? તો કે ના મહારાજ, મારે હવે જવું પડશે. ત્યારે શ્રીજી મહારાજે કારણ જાણવા પૂછ્યું, પણ એમણે તો ગલ્લા તલ્લા કર્યા. મહારાજ કહે ના, હવે આવ્યા છો તો અહીંયા રોકાવ જ. મોટા મોટા બધા સંતો છે, એમની કથાનો લાભ લો, અમે છીએ. મહારાજે કહ્યું એટલે સામે કઈ બહુ દલીલ ન કરી શક્યા, રોકાયા. પણ 2 દાડા થયા અને વળી પાછા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, મારે હવે જવું છે. તો મહારાજે વળી પાછા એમને આગ્રહ કરીને રોક્યા કે અમે તમને વધારે રોકીએ તો વસ્તુ બરાબર છે, આટલું તો તમે નક્કી કરીને આવે, એટલા દિવસ તો પૂરા થવા દો. તો મહારાજે આવી વળી પાછી વાત કરી એટલે 2-4 દાડા મને કાઢ્યા, પણ છેવટે તો એ બિસ્તરા પોટલા પેક કરીને શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે મહારાજને ખ્યાલ આવ્યો કે ભાઈ હવે આમને રજા દીધે જ છૂટકો છે. અને એ રીતે પછી મહારાજને કહ્યું કે મહારાજ, હવે મને ઘેર જવાની રજા આપો. ત્યારે મહારાજે વળી પૂછ્યું, પણ કારણ શું? ત્યારે પેલા હરિભક્તો કંઈ બોલ્યા નહીં, પરંતુ સાથે એમનો નાનો દીકરો હતો, એણે પેપર ફોડી કાઢ્યું. એણે કહ્યું કે મહારાજ, બાપુજીની આંબલી ખૂટી ગઈ છે ને એટલે હવે ઘેર જવાની રજા માગે છે. એ પોતે સાથે એવી આંબલી લેતા આવેલા કે જેને કરીને દાળ વગેરેમાં નાખીને ટેસ્ટફુલ દાળ એ આપણે ખાવી, આવો એમનો ઈરાદો. પરંતુ સ્ટોકની અંદર કંઈક ગડબડ એ થઈ કે જેટલું લઈ આવતા એટલું બધું વહેલું પૂરું થઈ ગયું અને દાળ બગડી, એનો દાડો બગડ્યો. એને દાળ બગડી એટલે પછી સમાગમનું સુખ ના આવે. કથા વાર્તામાં બેઠા હોય તો એમને થાય કે ભાઈ આજે તો બરકત વગરની દાળ હતી, કાલે કેવી હશે, અને આવા જ વિચારોની અંદર એમનું મન રમમાણ રહે. અને એમ કરતા કરતા સમાગમમાંથી ઉદાસ થઈ ગયા. તો મહારાજ જે બોલ્યા કે ભગવાનના સાથે રહીને પણ દુખ્યો રહે, તો આ બનેલી વાત. તો આ રીતે આપણી સાધના હોય, આપણો સત્સંગ હોય, આપણા લૌકિક કાર્યો હોય, એ બધાની અંદર આ જે ઇન્દ્રિયોનો અસંયમ એ આપણને નડે છે. તો હવે એનો ઉપાય શું, તે પણ ભગવાન સ્વામિનારાયણ અહીંયા બતાવ્યું. કારણ કે ઇન્દ્રિયો રૂપી ઘોડા એ બહુ મદોન્મત્ત છે અને ભલાને હેઠા પાડી દે. ગમે તો કુશળ ઘોડેસવાર હોય, પરંતુ એવું વંઠેલું ઘોડું આવી જાય તે ઘોડેસવારને હેઠો નાખી દે. એમાં ઇન્દ્રિયો પોતે એવી ઘોડા જેવી છે કે એ ભલાને ગુલાટ ખવડાવી દે છે. પરંતુ અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે વૈરાગ્ય અને સ્વધર્મ, આ 2 દ્વારા ઇન્દ્રિયોને આપણે વશ કરી શકીએ છીએ. ગમે તેવો ઘોડો હોય, પરંતુ એને કુશળતાપૂર્વક એ જો કાર્ય કરવામાં આવે તે પણ વશ થઈ જાય છે. તેમ ઇન્દ્રિયો છે એને પણ વશ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ 2 ઉપાય છે. વૈરાગ્યથી વૃત્તિઓ પાછી વળે. વૈરાગ્યથી વૃત્તિઓ પાછી વળે તે વૈરાગ્ય માટે શું કરવું તેની વાત કરતા ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર મીમાંસા એમના વચનામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ જે વૃત્તિઓને પાછી વાળવા માટે, ઇન્દ્રિયોની વૃત્તિ એ વિષયમાં જવાની જ. જેમ ઢાળ હોય એટલે પાણી દદડી જ જાય, નદીઓના પ્રવાહ એ ગુણાતીતાન સ્વામી કહ્યું કે સમુદ્ર તરફ જ જાય, કારણ કે ઉતરતો ઢાળ છે. એમ વિષય બાજુ જવાનો ઇન્દ્રિયોનો ઢાળો છે, પરંતુ એમાંથી એને પાછી વાળવા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આપણે પરિમાણ કરવું કે વિષયમાં કેટલું સુખ છે અને ભગવાનમાં કેટલું સુખ છે. અને પરિમાણ આપણે કરીએ, પરિમાણ એટલે લેખાજોખા. અને લેખાજોખા કરીએ ત્યારે આપણને ખબર પડે કે વિષયમાં જે આપણને સુખનો અનુભવ થાય છે એના કરતાં તો ભગવાનમાં ઘણું બધું વધારે સુખ છે.
તો એ કેવી રીતે પરિમાણ કરવું એની વાત ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં કરી. એમાં પહેલા તો મધ્યના 47માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ જીવને ઇન્દ્રિયો દ્વારા વિષયની તૃપ્તિ કોઈ દિવસ થઈ નથી અને થવાની પણ નથી. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તો આખી ગંગા જેવી નદી એનો પ્રવાહ જો આપણે એમાં વાળી દઈએ ને તો પણ એ પૂરાય નહીં. એમ આ વિષયનો ખાડો એવો છે કે ઇન્દ્રિયો એમાં કોઈ દિવસ તૃપ્ત થવાની જ નથી. આ વિચારથી આપણે એ ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી વાળવી જોઈએ. આજે સામાન્ય નાનો ખાડો હોય તો આપણે બાલદીથી ભરી દઈએ, પીપળું ભરીને પાણી નાખીએ તો ભરાઈ જાય, પણ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તે કેવી રીતે ભરાય? એમાં ઇન્દ્રિયોને કોઈ દિવસ વિષય થકી તૃપ્તિ થઈ નથી. ચાલો થઈ નથી, પણ ભગવાન કહે છે કે થવાની પણ નથી. તો પછી શા માટે એની પાછળ આપણી ઇન્દ્રિયોને દોડાવવી? જે ધંધાની અંદર તમે ગમે તેટલું ઇન્વેસ્ટ કરે જ જાઓ પણ સામે તમને પ્રોફિટ થવાનો જ ના હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે? જે જમીનમાં આપણે દાણા વાવે જ જઈએ પણ ઉગવાનું જ કંઈ ના હોય તો ત્યાં આગળ વાવણી કરવાની મહેનત કોણ કરે? એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિષયના સુખ એની અંદર આપણે આવું એક પરિમાણ કરવું કે એની અંદર કોઈ દિવસ તૃપ્તિ થવા નથી, ગમે તેટલું આપણે કરીશું. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું છતાંય એમાંથી એને અશાંતિ થઈ. લો, તો આખી પૃથ્વીનું ધન તો આ દુનિયામાં કોણ ભેગું કરી શકે એમ છે? કોઈ જ નહીં. કદાચ કોઈ કરે તો પણ પાર નથી આવવા. તો શા માટે ઘણી લાંબી મજલ કાપ્યા પછી એ જો યુ ટર્ન લેવાનો જ હોય તો પછી અત્યારથી શા માટે વાહન આપણું પાછું ન ફેરવી દેવું? ગુણાતીતાનંદ સ્વામી બીજી પણ વાત કરી કે પડછાયાને કોઈ દિવસ પહોંચાય નહીં, એને કોઈ ન પકડી શકે. એમ આ વિષયની અંદર સુખ છે એમ માનીને આપણે ઇન્દ્રિયોની એની પાછળ દોડાવીશું પણ કોઈ દિવસ એમાં તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. તો આ રીતે આપણે વૈરાગ્ય આવા વિચારથી કેળવીએ તો ઇન્દ્રિયો આપણા વશમાં રહે. બીજી વાત કરી ભગવાન સ્વામિનારાયણ મધ્યના 24મા વચનામૃતમાં, લોયાના 10મા વચનામૃતમાં કે વિષયનું જે સુખ છે ને દુઃખ યુક્ત છે અને ભગવાનનું સુખ છે ને દુઃખ મુક્ત છે. પંચ વિષયની અંદર આપણને સુખ આવે છે પરંતુ એ અંતે દુઃખનું કારણ બને છે. ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે ઝેરના લાડવા ખાતા સારા લાગે પરંતુ અંતે ગળું જાલે. એમાં વિષયનું સુખ એ ભોગવતા સારું લાગે પણ અંતે એમાંથી નુકસાન થાય. પતંગિયાને આપણે જોઈએ છે કે પ્રકાશ હોય, કોઈ હેલોજન બળતી હોય તો ત્યાં આગળ એ પોતે ઝડપું નાખે છે, દોડી જાય છે, પરંતુ આપણે એ જ હેલોજનની નીચે જોઈએ છે તો મરેલા પતંગિયાઓનો ત્યાં સવારે ઢગલો થઈ ગયો હોય. તો પેલું સુખ લેવા માટે પતંગિયું એ ઝડપું નાખે છે પરંતુ એને મળે છે શું? સુખ નથી મળતું, એને મૃત્યુ મળે છે. તો વિષયનું સુખ છે એ દુઃખનું કારણ છે, જ્યારે ભગવાનની અંદર એવો કોઈ પ્રશ્ન નથી. ભગવાનના સુખની અંદર દુઃખનો અનુભવ જ નથી અને વિષયના સુખમાં દુઃખનો અનુભવ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું કે બાવળનું બી લાગે સુવાળું પરંતુ એ શૂળ કાઢે, કાંટો કાઢે અને કાંટો આપણને વાગે તો આપણને લોહી કાઢે. એમ આપણા જીવનની અંદર ઇન્દ્રિયો એને વિષયની અંદર આપણે પ્રવર્તાવીએ તો અંતે એમાંથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. આવું જો આપણે વિચારીએ તો ઇન્દ્રિયોની વૃત્તિ જે વિષયમાં જતી હોય એમાંથી પાછી વળે. ત્રીજી વાત કરી કે ભગવાનનું સુખ એ નિરપેક્ષ છે અને વિષયનું સુખ એ સાપેક્ષ છે. મધ્યના પહેલા વચનામૃતમાં અને અંત્યના 28મા વચનામૃતમાં વાત કરી કે ભગવાનના સુખ કરતા વિષયનું સુખ નબળું ક્યાં પડે છે? તો એક વિષયનું સુખ લેવું હોય તો આપણે કેટલી બધી જરૂરિયાતો સંતોષાય ત્યારે લઈ શકીએ. ધારો કે વ્યક્તિને સારી વાનગી જમવા મળી પરંતુ એ સારામાં સારી વાનગી, એની મન ભાવતી વાનગી એને જમવાની છે પણ કોઈ એને ગટરની બાજુમાં બેસીને જમવાનું કહેશે તો વળી પાછું એ ડિસ્ટર્બ થઈ જશે કે ભાઈ આવી જગ્યાએ બેસીને મારે આ ક્યાં ખાવું? તો જો આપણે વાનગી સારી મળી પણ પાછી જગ્યાએ થોડીક સારી જોઈએ. ચલો સારી જગ્યા છે, સારી વાનગી છે પરંતુ
જેની સાથે વ્યક્તિને ઘણીવાર ઊભું બનતું ના હોય, એ વ્યક્તિ બાજુમાં જમવા બેસે તોય એને પાછું માફક ના આવે. એને મનમાં જરા કચવાટ થઈ જાય કે અહીંયા અહીં ક્યાં બેઠા. તો પાછી મનગમતી વ્યક્તિ, ચલો મનગમતું સ્થળ, મનગમતી વાનગી, અને એ માણસ પોતે જમતો હોય, પણ એ વખતે એને કોઈક સમાચાર આપે કે ભાઈ તમે જે બેંકની અંદર તમારી આ રકમ મૂકેલી એ બેંકનું ઉઠમણું થઈ ગયું, તોય વળી પાછો એનો વાનગીનો સ્વાદ જતો રહે. તો કેટલી બધી અપેક્ષાઓ સંતોષાય ત્યારે એક વિષયનું સુખ માણસ ભોગવી શકે. સાપેક્ષ છે, ભગવાનનું સુખ નિરપેક્ષ છે. યોગીજી મહારાજ ગોગાવદનની અંદર બળદો બાંધવાની ગમાણમાં ઉતર્યા, ત્યાં પણ કેફથી અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી કીર્તન ગાતા. ત્યાં આગળ પણ એમનો કેફ લેશ ઓછો નહીં. જે મોટા મોટા બંગલાઓની અંદર એમને આનંદ એ જ આવા ગમાણની અંદર પણ આનંદ. જો નિરપેક્ષ ભાવ. તો આ રીતે અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા બધા વિચારોથી, વિષયમાંથી આપણી વૃત્તિઓ આપણે પાછી વાળીએ અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીએ તો આપણા જીવનની અંદર આપણને સુખ વર્તે છે. અને બીજી વાત કરી કે સ્વધર્મ, જે કંઈ આપણા નિયમ ધર્મ છે એમાં આપણે વર્તીએ. મધ્યના 16મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પંચ વિષય જીતાય છે, એટલે કે ઇન્દ્રિયો જીતાય છે, તો એ નિયમવાળાને વિશેષે જીતાય છે. અયોગ્ય આપણે જોઈએ જ નહીં, અયોગ્ય સાંભળીએ જ નહીં, અયોગ્યનો સ્પર્શ જ ન કરીએ, અયોગ્ય આપણે ખાઈએ જ નહીં, અયોગ્ય આપણે સૂંઘીએ જ નહીં, એનાથી દૂર જ રહીએ તો ઓટોમેટિક આપણી રક્ષા થવાય અને આપણી ઇન્દ્રિયોનો સંયમ પણ રહેશે અને આપણને સુખ શાંતિ રહેશે. એટલા માટે ભગવાન અને સંતના જે નિયમ ધર્મ છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોએ આપણને જે મર્યાદાઓ આપી છે, એમાં રહીને આપણો વ્યવહાર કરીએ તો ઓટોમેટિક ઇન્દ્રિયો આપણા સંયમની અંદર આવી જાય. અને વિશેષ તો આ સ્વધર્મ અને આ વૈરાગ્ય જેના જીવનમાં દ્રઢ થયો હોય એવા સંતના સમાગમમાં આપણે રહીએ. શિવલાલ શેઠની વાત આપણા સંપ્રદાયમાં આપણે જાણીએ છીએ કે શિવલાલ શેઠ પોતે ધનવાન હતા, વળી સામાજિક દ્રષ્ટિએ પણ મોભાદાર હતા, યુવાન અવસ્થા હતી, અને તેમ છતાં ઇન્દ્રિયો પરનો કેટલો સંયમ. તો એમને દુકાનેથી ઘર ને ઘરથી દુકાને આવવા જવાનો જે રસ્તો, ત્યાં એક હવેલી આખી મોટી ચણાઈ ગઈ, તેમ છતાં એનો એમને કોઈ ખ્યાલ જ નહીં. રસ્તે આવતા જતા હતા, પરંતુ આંખ સંયમમાં, આડું અવળું એ જુએ જ નહીં. અને એકવાર કંઈક આમ છીક આવી કે ઉધરસ આવીને ઉપર જોવાઈ ગયું, અને એ વખતે એમની નજરે હવેલી ચડી. પૂછ્યું કે આ ક્યારે ચણાઈ? તો ભાઈ આ તો ક્યારની ચણાઈ ગઈ. એથી એ વિશેષ એમના જ ઘરની અંદર એમના જ સાળી 6 મહિનાથી એમને પીરસતા હતા, છતાં પણ શિવલાલ શેઠને એનો ખ્યાલ નહીં. એકવાર સહેજ કંઈક પીરસવામાં વધારે પડી ગઈ વસ્તુ, અને શિવલાલ શેઠે ઊંચું જોયું કે આ કોણે આટલું બધું આપી દીધું. અને તે એમના સાળી દેખાઈને પૂછ્યું ક્યારે આવ્યા? તો કે ભાઈ હું તો 6 મહિનાથી આવી છું, તમને પીરસું છું. તો આટલો સંયમ, જે લક્ષ્મણ જતીની વાતો આપણે સાંભળીએ છીએ, તો એવી જ પ્રકારનું આ વર્તન. પણ એનું કારણ શું? તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ. ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા સત્સંગથી શિવલાલ શેઠની ઇન્દ્રિયો એટલી સંયમમાં આવી ગઈ. એવા જતા ઉપલેટાના લાલાભાઈ, કે એમના ઘરની અંદર એમની દીકરી, એની ઉંમર 15 વર્ષની થઈ, તેમ છતાંય લાલાભાઈ આના નાકની દાંડી સામું જોયું નહોતું. તો આ બધી વાતો આપણને આમ આદર્શવાદ જેવી લાગે, પણ હકીકત છે, સાંપ્રદાયિક ઇતિહાસ છે. એનું કારણ જેમનામાં વૈરાગ્ય અને સ્વધર્મ હતા એવા ગુણાતીત સંતનો સમાગમ આ લાલાભાઈને કે શિવલાલ શેઠને હતો. તો આપણને જે ગુણ, એ જ ગુણાતીત સંત એ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે, મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. તો એમણે આપેલા નિયમો, એની અંદર આપણે રહીએ, એમનો સત્સંગ આપણે બરાબર કરીએ, અને સાથે આ પરિમાણ વિષયના સુખ અને ભગવાનના સુખના કરતા જઈએ, તો આપણી પણ ઇન્દ્રિયો આપણા વશમાં આવે છે. અને એને કારણે આપણને સદાય સુખનો અનુભવ થાય છે. તો ભગવાન સ્વામિનારાયણે જેની આપણને ઝંખના છે, જે આપણી શોધ છે, જે આપણી માંગ છે, એ સદાય સુખિયા રહેવાની વસ્તુ, એનું સુંદર માર્ગદર્શન આ વચનામૃતમાં આપ્યું છે. એ આપણા જીવનમાં સિદ્ધ થાય અને આપણે પણ સદાય સુખી રહી શકીએ, એવી પ્રકારનો સત્સંગ કરવાનું બળ બુદ્ધિ શક્તિ મળે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.